નીકળી ગયો હા બેટો જતો રહ્યો. ચપલે દબાઈ હતી ચપલે અલે વિપુલ્યા, એ વિપુલ્યા, હા કિલ્યા હાકી રામ તો ત્યાં થાચે તો મુએ શું કહો એના હાથમાં રાખ. અરે ઓમ આગળ ના ઘેર રહેવા. જ જોડે લાગે હું કહું લે હેડ એના ઘેર ડાયરેક્ટ આગળ તોય આગળ પેલા એના ઘેર પહોંચતા ઉઠતો તોય લારે આયે વાય જો એ તો આર્યો એમ નહીં ઘેર તો નહીં આયેલો આ કચરો પડે પણ મને ઘેર નહીં આયેલો અલે વિપુલ્યા, આપણે 3 વખત શોર્ટ રસ્તા અજમાયા તોય એનો નહીં આવ્યો. હવે શું કરું હાથમાં નહીં આવતો એનો. જો તો છે મોજ નહીં બેહે તારો મારી નહીં બેઠો પણ વિપુલ્યા, એ વિપુલ્યા એનો આપણાથી હંતાયા તમે એમ કહેજો મને. મારું બધું કોક શેટ લાગી મને કોઈ સમજાતું જ નહીં. એનો આપણો ભાઈ બહુ હંતાવા માંડ્યો. અરે હંતા એટલા 5 વર્ષે આ તોય હંતા હે એમના કીધું મારું દોસ્તારો હે ગળે મળું તો પેલા રૂમાલ બોજ નાખ્યો અને આપણે જોઈએ રૂમાલ ખુલી ગયો એટલે ગાય કોઈ ફકાઈ દીધી. કોક દાળમાં કાળું બોલતું મોલિક ના મળી કોક દાળમાં કાળું હ ઈ કાકુ મરી ગયા 2 મહિના થયા લોકઈ ના 2 મહિના ચીડી આવ્યો મારો બેટો આપણે તો કોઈ મરી ગયો હે તો આપણો નહીં મળ્યો. આરો શેતોન સબ શેતોન અરાજ બહુ અરાજ. હું શું કહું અત્યારે જેવો ચો છે તો વિચાર આ તો આપણા ગામમાં જ છે વિપુલ્યા, હા ના બોર્ડ પર જોવો હોય તો કદાચ. હા ઈ કાકો રહેતા ખબર પેલા બોર ઉપર હા, ઈ કાકો. ભાગ્યો અને પેલી જમીન ઈમાં જઈ ગયા જમીન ઈવાની બોરે ઈવાનો હ. વાળા ચો હાલતા અમે કોઈ કશું ના બતાવતા જ ના. જમીન ઈવાની રી વિપુલ્યા આરે ઉડાડું તું એટલા નતા હાલતા એમ કાકો. આપણે બધા એવા જ હતા હું શું કહું હા. લે ફટાફટ બોર ઉપર નીકળીએ બોર પર જ નીકળવું પડશે. ક્યારે બોર ઉપર જ પહોંચેલો હા પંકજભાઈ, ના શેઠ તમે જલ્દી આવો તો મારે શું ખબર હે આ બોર વાળી જમીન આટલી વેચીને જતો રહ્યું ને તો હું નવરો થઉં એમ. હા ના યાર વધારે રોકાય યાર હું ફસાઈ ગયો એમ છું. ઓવા क्यों ऐसे याद आती और याद आती क्यों करती ऐसा घूमती मुझे नहीं खबर होती कि क्यों चढ़ बैठ और किसी का फोन चालू होती तो चढ़ बैठ करती पर चढ़ बैठ तो उभो उभो करती आ तो हेड करती आखो दाड़ी તમારી વાત સાચી છે શેઠ પણ હું અડધો કલાક રોકાતું તો હું પ્રોબ્લેમમાં પડી ગયો એમ છું. હા વો તમે ફટાફટ આવો દસ્તાવેજ કરીને ફટાફટ વેચીને હું નવરો થઈને નીકળી તું દુબઈ મારે પહોંચી ફ્લાઇટ છે. ઓવા હા હમતા તમ નહીં યાર ઓ બદુરમાં અરે તમે ખબર નહીં હું તો કેટલો આગળ વધી જો. હા हटकली હા तू आ हुका भंडो चम लाइन बिहारती લ્યા એ હુક્કા ફંડ આ તો હવે હુક્કા ફંડ થઈ જતી નકા પેલા તો લીલી સમ લીલોતરી હોતી. तो तुम्हारा घर कहाँ होती क्या घर पे ले जाती और पानी बोनी पीवराती ये તું ખોટી વાત કરતી. चम એટલે મેરે ઘેર તો લોચા હોતી એટલે સાપરે જैसा घर होती અને એમાં મેં એકન જાતી ને તો પ્રોબ્લેમ માં પડતી. शू प्रॉब्लम में पड़ती એ તમને નહીં ખબર પડતી. એમાં પણ ડખા હોતી. डका होती વાહ તેરે કો ઝાપડતી કેવા રસ્તા में જોહીન તો અહીં जापड़ती એવી થી મને ઝાપડતી तने जापड़ती આણી गाँव में कोई आबरू नहीं होती આપણું તો પહેલા બિલકુલ નહીં હોતી બિલકુલ નહીં. तो ये किसकी जगह होती और ये क्या होती बे साइड भूंगड़ा लगाया होती अलिया यहाँ पे तेरे को बताती ये है होती ना यहाँ से तुम्हारे जैसे दुबई में तेल नहीं अकड़ती क्या करती ये कि हमारे वही पानी नहीं अकड़ती. पानी नहीं करती हाँ. तो दिखता तो नहीं अलिया नहीं दिखती ओमती नहीं अकड़ती ओमत जाती અને આ બધી જમીન પાણી પીતી. तो क्या मतलब होती इसमें से जाती अंदर से निकल के फिर से अंदर जाती અલ્યા પણ ખેતરમાં પાણી પીતી લીલી સમ લીલોતરી હોતી બાજરી ફાજરી હોતી. और खेतर में तो भूंगड़ा नहीं होती इससे से निकलती और डायरेक्ट भोय में जाती અલે એ તો ન્યા તો અલગ અલગ ભૂંગળા નાખતી કાણી. तो पानी जाती तो खेतर से हुका फंड पड़ा होती અલ્યા પણ હાલ કોણ સંભાળતી
મેં તો દુબઈ રહેતી ને હોય તો હુક્કા ભંટત પડ્યા હોતી ને કોણ પાણી આવતી ને વકણ હુકતી तो तुम्हारा काका कहाँ होती? ये तूने खोटी बात कर दी थी अरे मेरा काका तो मरी जाती मरी जाती? उधर जाती क्या नहीं मरी जाती? ये तो મને नहीं खबर होती मैं तो दुबई रहती तो रवा देती वो अमरावती इतना बड़ा क्या होती? अरे, इतना बड़ा सिगारेट होती सिगारेट होती? हाँ तो लेवा जाती? अरे यार पीवा वाली सिगारेट नहीं होती तो क्या होती? अरे ये तो हमारा गुजरात में पेली ईंटों पड़ी होती न, इन्हें अंदर पकाती नीली सिगारेट होती सिगारेट? हाँ पीने वाली सिगारेट अरे होती? पीने वाली नहीं ईंटों पकाने वाली सिगारेट होती ईंटें पकाने वाली सिगारेट? हाँ ऐसी बात तो तो मैं क्या बोलती? क्या बोलती आवड़ा आवड़ा खादा चंपड़ा होती? अल्लाह ये खाड़ा चम पड़ा होती खबर है ये वरसाद में हमारे यहाँ डाफी डाफी वरसाद पड़ती न, ये इतना खाड़ा पड़ी जाती तो वरसाद का सोटा तो आवड़ा आवड़ा होती आ तो आवड़ा आवड़ा खाड़ा पड़ा होती तो मन लागा भैंस नाई होती नाई होती नाई होती का तू माटला इसमें से निकाल के लावती अल्लाह ला माटला तो इसमें से निकाल के नहीं लाती तो कहाँ से लावती? अल्लाह માટલા વાળી વાત વાપરતી वो अपड़ती अब तो साची कहानी કહી દેતી कही देती તો હમણાં થોડી સાઈડ में આવતી હમણાં અચાનક ચાલુ હોઈ જતી તો પલાળી નાખતી હું શું કહેતી कहती જો બોલે મેરે को પહેલા કોરે મોર જોઈ લેવા દેતી જોઈ લેતી કોઈ વાપરતી ને તો તારી ટાલ પાડી નાખતી અને મારી ટાલ પાડી નાખતી જોઈ નાખતી કોઈ નહીં હોતી તો कहती અને વાકર તો અમે કોઈ નહીં આવતી આવતી तो नहीं पर जो। कहती પહેલા હમ કેવા હોતી ખબર તને क्या होती यहाँ मैं गुजरात में आया होती न, तो थोड़ी भाषा चेंज हो जाती तो कहती हमें पहले 4 मूर्खा होती चार मूर्खा होती 4 मूर्खा दोस्त होती दोस्त होती मैं टकल्या मारतंग एक मया मारतंग हाँ। एक विपल्या एक केतल्या 4 मूर्खा दोस्त होती इनमें से एक दिन मतलब एक दिन ऐसा आया मारतंग या मारा बेटा माता की बात लावती लावती जब्बर दौड़ती આવતી અને અમને કહેતી કે સોના કા માટલા તળાવમાં કિસીને હંતાડતી संताड़ती हाँ कोई चोरी के लावती हंताड़ती हाँ, પછી हम मारते ने हमको बोलती बोलती कि तालाब में માટલા हंताड़ती संताड़ती हम खोड़वा जाती खोड़वा जाती तो मरी जाती अरे इनने नहीं मरती જેટલા ખોળતી તળાવમાં કોટા પોટા વગાડતી પછી अंदर जाके मैंने प्लान करती करती ऐसा प्लान करती कि मेरे को मिलती न, तो हंताड़ देती और પછી मैं एकला लेके दुबई नहीं जाती जाती जैसे मैं मेरे को अंदर से ही मिलती मिलती मैंने अंदर मिलती दूसरी जगह छुपाती छुपा देती छुपाई देती नहीं तो चारों को भाग देना पड़ती ऐसा बात होती तो मैंने ऐसा करती उसको हंताड़ती पसे पुलिस आई जाती तो पुलिस ने मारती अरे आप पुलिस ने माँ की कसम ऐसा मारती पूरी देती तो फिर क्या होती फिर तो मेरे को तो फिर भी कम मारती मारतंग को बहुत मारतंग था ना पागल जैसा उसको बहुत मारती तो मारतंगी कहाँ होती मारतंग जब अपनी मर जाती मरी जाती मार जाती पापा का मैंने गद्दारी करती मैं तो गद्दारी करती तीनों के साथ और मारतंग जब आपने मार खा के मर जाती तो मारतंगिया अभी है मर जाती क्या मारतंग जब आपने मरी जाती और मैं भी 5 વર્ષ પછી गुजरात में આવતી वो चोर चिड़ी आवती मैं मतलब गद्दारी कर नाखती तो हमें भी झूठू बोलती तू એટલે એ તો જૂઠા बोलना पड़ती नहीं तो हमारे गाँव में એટલે તમને खबर नहीं पड़ती तो घेर लेके तो नहीं जाती क्या लेंगे जाती तो जा पड़ती जा पड़ती नहीं तेरा मंदिर के तेरे को मड़ी होती विपुल्यावर चेतन्या हाँ होती ये होती नहीं वहाँ जा पड़ती ना लाल घूम कहीं नाखती तारी मारी बेवनी ये तुम्हारी दोस्तार होती या पाक्का दोस्तार होती पण मैं गद्दार थी तू गद्दार निकलती एक नंबर ફોટું ફોડી નાખો તો કામ થાય ફોટું ફોડી નાખો એના દાતા રહે તો મને મેં નહીં ભાગતી પાછા અમતા દે નકમ ફોટું ફોડી નાખો તા ખબર કાપડી बोल तू हमारा भाई तुम आओ करियो तुम्हारे कटाती ફોડી નાખો કઈ દે ટકા બેહી ગઈ સૂતા મે એક જગ્યાએ માથાનો સૂટો કઈ દે अरे ये तो मेरा दोस्तार होती कोई नहीं करती ये तो मजा નકમ ઘોડા ચોળો કરે क्या चेतले हाँ तो विद्या
પણ તમારો લે. મારો પણ તો કો તું વચ્ચે નહીં બોલતી નકર તને ખબર હોતી આયા જબ્બર ચાપડતી પાછી તે મારતી અરે તો થોડું પીટ રાખ પીટ રાખ બધી વાત આપણે બધી વાત તો નહીં ખબર પડી હું તો તમને સરપ્રાઈઝ આલવા આવ્યો હું. સપ્રાઈઝ નહીં તું અમારથી હંતા હંતા રખડી તમ લે, હું એટલા માટે આંધળો વિપ્રેના ચિત્ર મેં સરપ્રાઈઝ ના સરપ્રાઈઝ તું આલતો જ નથી. માટલાની વાત આપણી અમે માટલાની ઓય, બીજી તો વાત નહીં ખબર પડી પણ માટલાની આ ગદ્દારી અને મારતંગને મારવાની એટલી વાત ખાલી ખબર પડી અમને. હાય હાય હલવાઈ જો લે મુકુ કોઈ નહીં વાપરતો તો અહીં વાપરી જા બે કાગડા. ચોહી લાવ બોલ આ બોલાની સેવા પાછી કરાઈ તો હું દુબઈ જઈને કમાણો એમાંય કરાઈ. હા ભાઈ નહીં એને મારતન ના માર ખવરાઈ માર આપણે ચાર હોય ગાધી માટલું તું એકલો ગાધી જો સાચું બોલ અહીં કાઢી લે ભાઈ. લે ભાઈ પણ તો મળી તું લે માટલું સાચું નહીં. બોલ સાચું બોલ તું પૂજા તું વાત તો સાંભળ. અલે આઈફોન તો બાજુમાં હોતી અલે પણ ના હિજાઈ ઈ ના હે. પેલો પ્લાન નતો કહેતો કે મેં દિમાગ દોડાતી કુછ એવું થોડું બોલે તો ખબર દિમાગની તો આપણે લે ભયા બોડું ફૂટી જાય લે ભયા. સાચું બોલ લે ભયા માતાના બોડું ફૂટી જાય. આ મેલ ભયા. બોલા રૂપિયા લે અરે ભયા ભયા બોલે. બોલ. અરે, પેલા બ્યાન પેલા દેવાના એક બડો વખત લાગે તમે હાથું બોલો હા માટલું તો લઈ ગયા તમે હા हमको कुछ पता नहीं होती अरे बड़ी नाम से मारती हाथ बोलो બે તમે મળેલા હો અગર વખની તમ દાપતી માટલું તો મેલ્યું હો અરે રામુ वगर वक्त झापड़ करती तू झापड़ ने देती क्यों साइड में बीच में करती मुँह तो करती એટલે પણ તમને કેવી ખબર નહીં ભયા આપણે ચાર અંગાતા પોલીસ લઈ જઈ પોલીસે માર્યા તો મારો ભાઈ મારી દો મારતા ભાઈ મારતા મારી ગયો આ ઢોલ ગયો તું તો ગદ્દાર भाई बना हाथ में लगा तुम्हें का पाजी बीच में चल मारती तो मारने देती रामू बताओ मैं नहीं आवती લે મત પાડ લે દુબઈ આયો મહેમાન આ બાબા રે हवा नहीं बोलती हवा नहीं बोलती तू क्यों तकलीला मैं नाकती तो नहीं बोलती तू क्यों बीच में आके बोलती चल बोल તમારો દોસ્તારો દુશ્મન નહીં લ્યા તને ગદ્દારી કરી ચમ તું नहीं दुश्मन गति बुन नहीं तू बोल માટલું તૂટ લઈ ગયો દાડો સાહેબે મારી તોડી નાખ્યા મારતન તો ઈમન મરી ગયો મારતન ઈમન મરી ગયો પણ મારતે મને ખબર મારતન મરી ગયો મને વાત મળી પણ હું ચોક દીધું અલે પણ તું તારા મારતન ના લોકો ના આયો તાર કાકો મરી ગયા લોકો મેં ના આવ્યો તું તું તો અવચમ આયો ખબર પડી ગયા જમીન વેચવા માટે જમીન વાત તારી પણ મને તો એક સાહેબ બનાતા ને એના લઈ ગયા દુબઈ કોમ કરા તીકર હું તો સંડાસ બાથરૂમ સાફ કરતો તો તાર બાસુન સાહેબ તો ઓમ સોય બી જાણતો મન કેતો તો હા એ અંગા લઈ જાતો અને સંડાસ બાસુન સાહેબ કરતો આવી ગયા ને હોય હા આવી ટુંપો આલો અને યાર મને કેવો આઈ કાઢવા તો ટાઈમ ના મળ્યો હા હા બોલ સાચું બોલ કેમ આટલું તૂટ લીધું તું લે આપા હું નહીં લીધું બાપા ચેટલી વખત કહો પક્કા વિશ્વાસ માટલું અને લીધું નતું તો નાખો તમ રાતો રાત આવ્યો રાતો રાત કેમ નાખો તું કહેવાય ના રે અમન લે કહું કા સાહેબ લઈ જતા ના સાહેબ લઈ જાવ તો તું 5 વર્ષ જેડી તો નહીં પણ 3-4 મહિના ચડી તો તું આવો તો દવા મળક તું તા મોમાં ગયા તા માસી ગયા હા, એવી તો તાકાત રહી. જુआ લે આપા નહીં ખબર અલા નહીં ખબર
લ્યા નહીં ખબર લે બાબા રે નહીં ખબર લ્યા અલ્યા બાબા બોલ અમે વાત જોઈ જઈને મરી ગયા તું ગદ્દારી કરી કે મારા દોસ્તર તાળી આવશે હા અમે 5 વાર ચીતા કાઢ અમારું મન જોણ હ સોળી બેલતી મરી જાતી સોળી બેલતી તું પાછો બીચ में બોલતો કોના ઊંઘાઈ માર વિપલા કોના ઊંઘાઈ માર बाबू बताती तेरे को मना कर दी कि बीच में नहीं बोलती तो फिर भी मर जाती उसमें हमारा क्या हक होती मरती तो मरती મત કહું बोल છોડ દે યાર જીવન છોડ દે એમાં દોસ્તારી ગમે જો છોડ દે तू दोस्ती हमारी नहीं राखी वो नहीं राखी અમારી હકપુર ચીરી રાખી તો તું ઈવાની ચેવતા રાખી मेरा तन जो बोलेगा बोल बोल जल्दी तू बोला तो मारती ना तो मौका मिल जाती तो भाग जाती नहीं तो बहुत फिर से मार पड़ती और यहाँ पर मार देती फिर भी क्या करती कुछ नहीं करती अभी वो भागती તો મજાક કરવા આદત તને ખબર તો बोल बेच फोन आई जाए ना बेच પોપરદાણા માટલું તો રાહું તો બરોબર બોલ જલ્દી પોપરદા આપણે ચાર જણા તો કોળવા છે તળાવમાં હા અને તળાવમાં આપણે ચાર ઉતર્યા હા આ ઉતર્યા એના ચડી ઓફર અજા માટલું તમ ચડતું નહીં કરોડપતિ થાવું છે ટકો ટોલો ટોઈ નહીં જળન તો હમું નહીં આવે એરન જળશે હું ભાગ લે મારા હાથમાં સૌથી સારું ખોળવા દે તો મોરી ખોળવાનું કપોલીમ જવા દે કપોલીમો લડી ગયું ખાઈ એક વખત માતાના એવું ફરવું હ એ કેવું જંગલ ગલ્યા આમાં હંતરવા મળ્યા આ બાવળીઓમાં ખબર નહીં પડતી હોય તો કોકને હાલ દઈએ આવા તો હંતરવા ના આવે યાર આ કોટામ ફોટા વાજાને એક તો જડતું નહીં યાર ના ચાલે યાર પેલા મારા બેટા કોળી નાહી ના જો મને તો ઈવનનું ટેન્શન વધારે માટલાનું ટેન્શન નહીં પેલો ચારનું ટેન્શન માટલું આ પડ્યું ક્યાં ક્યારે કોણ જોઈલું ઓ નહીં માતંગે નહીં મહિલો નહીં કોઈ ચેતન્ય નહીં પીપુડે નહીં ઉઠાવું લઈલું આ ભરેલો માલ લાગે લે પણ પેલા થી આ આવડું મોટું આ તો આવડું ચકલું છે હા બીજી જગ્યાએ હંતાડે આવું કોઈ ના જડે એવું અને લઈને પછી મોડો નીકળું રાગ નીકળું રાગ તો મારું તો વજન ચાલો મારતા હું તો ખોળી જેવું થાક્યો હું આ માટલું મારું છું તો મેરી જોઈ છે કંટાળી ગયો હું પેલો કોટા જેટલા વાગે આવી પગમાં મેલી જ નહીં મારું ઓળશું જો એક વાર જડી જાય ને તો ચારે એટલું ફરવું હોય ને દુબઈ સિવાય નહીં ફરવું અને નવા લુકડા પહેરીને ફરવું હા જડતું નહીં શું કરું એટલે આવા કળિયામ ચીજે હંતાળ્યું છે આ બાવળે હમું જવા દે ચંકા બાવળે એમ દેખાય ના આકળિયામ તો હુહરું દેખાય એવું છે આવા આકળિયામ કરે હંતાળ્યું હોય જવા દે બાવળે હમ હમણાં જ જાય એવું નહીં હમણાં જ નીકળું પછી પાછું જોથી આવે તો એથી
મારતમ તો બાજુ બેઠો તો તોય નહીં ફાવતો અને ઓછા પૂરતો એમ કે આકડે એમ કરી હંતાડી હોય લ્યા મારતંગ એક આઈડિયા હારી આલી જો હા ક આકડે એમ કોઈ ના હંતાળ અલે ગોડા નહીં હવે હું આકડે એમ હંતાળું તારા ચેતન એમ વિપુલે બે એવું જ વિચારશી રાતી મોડો વેલો થઈને એકલો લઈને આવી જવું દુબઈ ભેળું જય ગુરુ મહારાજ એક તો ઓનો વજન એટલો હન કે પેલું હોનાનું ભરેલું અલ્યા ના કોઠું ના દુબઈ ભેળો ઓય મેલ દો ઓ ભાડાનું દો મારી ગયો ને નજર રાખું હોય થી ખવું જ નહીં તો મને સાઈડમાં બેહું કે તમે મારતો કોઈ આબા થાય ને તો થાય ને તરત વાંચી પાસા ના હોય એટલે ગોતી ના કોઈ નહીં કંટા લેવા દેજી કરવા દે ને મારા બેટા હોય આવશી તું ચેવડી મોટી ગેમ રમી ગયો અમારા અંગાત તૈણો અંગાત તને ઓમ ઓમ શરમ જેવું શક નહીં હોય કે 4 જણા ભાગે પડી લીધું હોત તો આ ગામમાં ખોફ ચારોનો ઈમાં મારતાનો દવાના પૈસા નતા મારતાનો જતો રહ્યો આ મારતંગા જીવતો હોત જો તું આવી ગદ્દારી ના કરી હોત ના ટકિયા થોડા પૈસા મારતંગ મારો ભાઈબંધ જીવતો હોત 50 રૂપિયાની ગોળીઓ લાવવાની કિંમત તો 50 રૂપિયા નતા અમારી બાજુ તે મારતા મરી ગયો મને આ તારા દખી જ મરી ગયો મારતંગ પાવ તું આમ કુટેલા અમારે યાદ તો કરવા તા ગદ્દારી તારી ગદ્દારી નાટક કરે હજુ તો ઓવર એક્ટિંગ કરે તને ખબર ભાઈ કતી ભાઈબંધ નામે અધિક માનતા હતા પાંચ જેવો અમતા હતા 4 જણા ભેગું હતા તો કોઈ બોલતું ના ગોમમાં લાડ્યો લાગતા પણ તું ગમે તે ગદ્દારી કરી અમારા અંગાત દોસ્તી તો નિભાઈ જો ભાઈ આપણો ભાઈ મારતંગ હા ગમે તે હતો પણ દોસ્તી એવી નિભાઈ આ તું જેટલો લાલચમાં આવી ગયો તો પૈસા હતા ગોડો થઈ ગયો ભયા પણ તને થોડી શરમ ના આવી થોડી શું કરી તે પૈસા મેલ્યા છો તું એ જવાબ આલજે પૈસા તો 1 રૂપિયો અંદર હતા એટલું હોનું નીકળ્યું હતું કરોડો રૂપિયાનું તે બધું દુબઈમાં જે તે લીધું મેં શું લીધું જેટલી બિલ્ડિંગો જગ્યાઓ મોટાનો જેટલું લીધું તો અમારી યાદ નથી આવતી તને એ ટાઈમે લે ભયા પૈસા પાડીને હું ગોડો થઈ જતો લે એના કાકા મને તોય નહીં આવ્યો તો કાકા તો આપું તું લે પણ મને કોઈ ખબર જ નહીં મારતા મરી ગયો આ બધું થઈ ગયું મને કોઈ કશું ખબર જ નહીં આ ટુકડો પડે તો એ વેચવા આવ્યો હવે ચમ પૈસા ઓછા પડતા હતા એટલા ત્યાં ટુકડો પડતો એ વેચવો તો વેચવા હું એ માટે આવ્યો તો કવચ ગુજરાતમાં મારું કોઈ વસ્તુ રાખવું જ નહીં દુબઈમાં રહેવું દુબઈમાં મરી જાવું આનો બેટો હજુ કે દુબઈમાં મરી જાવ પણ ભાઈ મને બહુ ખોટું લાગ્યું એક જ વસ્તુ સનું ખોટું લાગ્યું કે રૂપિયા એટલા બધા હતા પણ મન જેવી હોય ખુશી હતી ને ઈકડ નહીં મેન પ્રોબ્લેમ તો મને એટલો થયો કે માટલા માટે થઈને મારતંગ મરી ગયો અને હું આટલો ગદ્દાર બળી ગયો પૈસા માટે તું તો દોષ નહીં દુશ્મન હારા હોય તો આવું કોમ ના કરી ટકિયા તારા કદી તો દુશ્મન પાલવા હારા હા સાચી પણ હવે શું કરું ભાઈ કે પૈસાના લોહમાં એટલો વધરો થઈ ગયો ને કે મને દોસ્તીનું ભોન જ ના રહ્યું તાર દુબઈ લે છે તા હવે અમારે કોઈ વાત નહીં વભાળ હું કહું વભાળ અહીં અમારો ભણવું અલ્યા મારે દુબઈ નહીં જવું દુબઈ રેન ફર લ્યા પૈસાના ચક્કરમાં હું દોસ્તી કોઈ બેઠો અને મેન વાત કપલો મારતંગ ના કોઈ બેઠો અલ્યા મારતંગ મરી ગયો અને પૈસા ભાળી અને હું હાવ ગોડો થઈ ગયો પણ હવે મારે નહીં જાવ દુબઈ કે નહીં જાવ ચોય આ મારા કાકાનો આટલો ટુકડો પડે ધીરે ધીરે પાણી પાવું અને વખત રહેવું અને મારા દોસ્તારો ગમે તે કંઈ મનાવો તો સીધ હા મારું ટકુબા કોમેડી હા